કેમેસ્ટ્રીની અંદર ચેપ્ટર 1 માં આપણે થોડા આગળ વધીશું. સમૃદ્ધ સંકુલિત રચનાઓ. કઈ? સમૃદ્ધ સંકુલિત રચનાઓ કોને કહીશું આપણે? તો એમાં આનો મિનિંગ શું થઈ જાય? સમૃદ્ધ સંકુલિત એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ કોઈ પણ ઘન પદાર્થ હોય તો એના દરેક ઘટક કણને એક ગોળા સ્વરૂપે સ્વીકારવામાં આવે છે. શેના તરીકે? ગોળા સ્વરૂપે. આ ગોળામાં દરેક કણ એકબીજાની નજીકમાં ગોઠવાયેલો છે. એની ગોઠવણી, નજીકની ગોઠવણી એટલે સંકુલિત રચના કહેવાય. સમૃદ્ધ એટલે કે વ્યવસ્થિત ગોઠવાયેલી, સમૃદ્ધ એટલે કે વ્યવસ્થિત ગોઠવાયેલી સંકુલિત રચનાઓ. એમાંથી પહેલો મુદ્દો છે એક પરિમાણીય સમૃદ્ધ સંકુલન. કયું ભાઈ? એક પરિમાણમાં સમૃદ્ધ સંકલન. દોસ્તો એની એક આકૃતિ હું બતાવીશ તમને. સમાન કદના આ ગોળાઓ જ્યારે એકબીજાને સ્પર્શે તે રીતે ગોઠવાયેલા હોય તો આ પ્રકારના સંકલનને આપણે સમૃદ્ધ પણ એક પરિમાણમાં, સીધી હરોળમાં, આગળના વિડીયોમાં પણ આપણે ચર્ચા કરેલી હતી. એક ગોળો અન્ય બે ગોળાના સંપર્કમાં હોય. બરોબર છે? આ કોઈ બી એક ગોળો પકડો તો એ અન્ય બે ગોળાના સંપર્કમાં હોય. આથી તેનું સંવર્ધન કેવું હોય? 2 થાય. શબ્દ તમારા માટે નવો આવે છે, સંવર્ધઆંક. કોને કહેવાય? કે એ ગોળો સીધો અન્ય કેટલા ગોળા સાથે સંપર્કમાં છે? આ ગોળો એ અન્ય બે ગોળાના સાથે સીધો સંપર્કમાં છે તો આપણે તેને સ્વર્ધઆંક એનો 2 કહેવાશે. દાખલા તરીકે એક બેન્ચ ઉપર 4 બાળકો બેઠા છે. એમાંથી પહેલા નંબરનો બાળક એ સીધો કેટલા બાળક સાથે સંપર્કમાં છે? તો 1. આથી તેનો સંવર્ગાંક 1 થાય. પરંતુ બીજા નંબરનો બાળક એ આજુ અને બાજુ બંને પ્રકારના એટલે બંને પરમાણુ સાથે સીધો સંપર્ક ધરાવે છે, માટે તેનો સંવર્ગાંક 2 થશે. સમજ પડે છે? જ્યારે ત્રીજા નંબરનો તમે કહેશો 3 થશે, પણ નહીં, એની પણ આજુબાજુમાં 2 જ બાળકો બેઠેલા હોવાથી તેનો સંવર્ગાંક 2 થશે. આમ સંવર્ગાંક જે છે તે અને એક પરિમાણીય એટલે કે રેખીય રચના કહેવાય આને, અને એ સંવર્ગાંક કેટલો દર્શાવે છે? 2 દર્શાવે છે. હવે બીજો શબ્દ આવે છે દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકલન. કોને કહીશું આપણે? દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકલન. તો દોસ્તો આમાં દ્વિપરિમાણની અંદર અને એક પરિમાણમાં જો સમૃદ્ધ સંકલન આપણે સમજવું હોય તો આપણે એમ કહીએ છીએ કે કોઈ એક પ્રસંગ આપણા ગામની અંદર અથવા તો આપણા ઘરની અંદર જ્યારે હોય અને એની અંદર વધુ લોકોને જમવા માટે આપણે આમંત્રણ આપેલું હોય અને એમાં લાડુનો પ્રોગ્રામ છે, તો લાડુ જેમ બનતા જાય, જેમ લાડુને બનાવવામાં આવે તેમ એની ગોઠવણી એ પાત્રની અંદર સીધી એકબીજાને સ્પર્શે તે રીતે કરવામાં આવે છે, જે તમને ખબર હશે. આ રીતે હવે આ એક લાઈન કમ્પ્લીટ થાય એટલે એ જે લાડુ બનાવનાર વ્યક્તિ છે ને મહારાજ પણ કહીશું આપણે, તે બીજી હરોળને ગોઠવે છે. આ પહેલી હરોળ છે અને બીજી હરોળ એની બાજુમાં જ આવે છે. સમજ પડે છે? હવે મહારાજ પાછા 2 પ્રકારના હોય. એ પ્રકારના મહારાજ આવી રીતે ગોઠવે અને બી પ્રકારના મહારાજ એ પહેલી હરોળ તમારી સરસ હતી આવી રીતે અને એ આમ વચ્ચેથી ગોઠવે છે. સમજ પડે છે? તો બંનેમાં ગોઠવણીમાં કોઈ ફરક છે? જો આ હરોળને હું એ હરોળ કહું તો બીજી હરોળને તમે શું કહેશો? એ જ કહેવાય. સાહેબ એ પહેલીને એ કહેવાય, બીજીને બી કહેવાય. પણ ના, આ એ જેવી રીતે ગોઠવાયેલી છે તે જ રીતે બીના પણ ગોળા ગોઠવાયેલા હોવાથી તેને આપણે
એ પ્રકારની ગોઠવણી તરીકે જ ઓળખીએ છીએ. આમ એ મહારાજને બીજી હરોળ પૂરી થઈ એટલે એમને ત્રીજી હરોળ મૂકવાની ઈચ્છા જાગી. દોસ્તો, કોઈ ગ્રાઉન્ડની અંદર જ્યારે તમને એક લાઈનમાં ઊભા રાખવામાં આવે છે ત્યારે તમે એક જ હરોળમાં છો, એક પરિમાણમાં ગોઠવાયેલા છે કહેવાય. પરંતુ તમારી બાજુમાં બીજી લાઈન શરૂઆત થાય તો સમજ લો એને આપણે દ્વિપરિમાણ કહીશું. ત્રીજી લાઈન થાય, ચોથી લાઈન થાય, આખું ગ્રાઉન્ડ બાળકોથી ફૂલ ભરી જાય લાઈન પર, તો આપણે એને દ્વિપરિમાણ જ કહીશું. હજુ ત્રિપરિમાણ સુધી પહોંચ્યા નથી. તો આ ગોઠવણીમાં તમે જુઓ કે જેવી હરોળ પહેલી હતી એવી જ હરોળ બીજી છે, ત્રીજી પણ એ જ હરોળ થઈ. હા કે ના? એટલે ગોઠવણી કેવા પ્રકારની થઈ તમારી? એ પ્રકારની. તો મહારાજ એ દ્વારા થયેલ ગોઠવણી એ પ્રકારની છે. મહારાજ બી દ્વારા પહેલી હરોળ જે હતી એના પહેલા અને બીજા ઘોડાની વચ્ચે એને નવી હરોળ શરૂ કરી અને આ રીતની ગોઠવણી થઈ. હવે ત્રીજી લાઈન પાછું એ જ પેટર્નમાં ચાલે કે જેથી એ આ અને આ ઘોડાની વચ્ચે જે જગ્યા દેખાય છે ત્યાં ઘોડો મૂકે. ખબર પડે છે? તો જો આપણે આને એ કહીએ તો આ હરોળ અને આ હરોળ સરખી છે નથી, માટે એને આપણે બી કહીશું. આ હરોળમાં અહીંયા પણ બિંદુ આવે તો એ પહેલાના જેવી જ છે. તો હા સર, આ તો પહેલી જે હરોળ હતી આપણી એના જેવી જ આવી છે. તો આ એ બી એ ગોઠવણી. તો એટલી તો તમને હવે ખબર પડી જતી હશે કે એ અને એબી પ્રકારની જે ગોઠવણી આપણી સમક્ષ આવે છે તે ગોઠવણી માટે આપણે તમને એટલું જ કહીશું કે દ્વિપરિમાણમાં ઘોડાઓ આ બે રીતે ગોઠવાય છે. એમાંય આમાં તમને એવું પૂછું કે ભાઈ આ પ્રકારની ગોઠવણી હોય એ પ્રકારની, તો મધ્યનો એક ઘોડો કેટલા ઘોડાના સંપર્કમાં છે? તો તમે ગણશો તો ઘણા બધા. એમ નહીં, સીધું જોડાણ આની સાથે છે એટલે એક આ, બીજો આ, ત્રીજો આ, ચોથો આ. આમ તમારો આ ઘોડો જે છે તે આ ચારના સંપર્કમાં છે એટલે સવર્ગાંક કેવો થશે? 4. એ ચારે ચાર ઘોડાઓના કેન્દ્રોને જ્યારે જોડીએ છે તો આપણને મળે છે ચોરસ આકાર. કયો મળે છે? ચોરસ. અને એના લીધે આપણે તેને કહીશું ચોરસ ક્લોઝ પેકિંગ. ચોરસ ક્લોઝ પેકિંગ આવો શબ્દ કેમ આપો? અથવા તો ચોરસ સમૃદ્ધ સંકલન કહી શકો. અને ચોરસ એટલા માટે કારણ કે આ ચોરસ છે એટલે સવર્ગાંક 4 થાય. હવે એ જ ક્વેશ્ચન હું તમને આમાં પૂછું છું. શેમાં? કોઈ પણ એક વચ્ચેનો આપણે ઘોડો લઈએ અને એ ઘોડો અન્ય કેટલા ઘોડાના સંપર્કમાં છે? તો સાહેબ એક આના, અને એ ના ઘોડાઓ જ્યારે જોડવામાં આવે છે ત્યારે આપણને શું મળે છે? ષટ્કોણ મળે છે. શું મળે છે? ષટ્કોણીય. આનો સવર્ગાંક 6 છે. જો 2 3 4 5 6 અને આકાર જે છે તે ષટ્કોણીય ક્લોઝ પેકિંગ કહેવાય. તો મહારાજ A ની ગોઠવણી અને મહારાજ B ની લંડની ગોઠવણી જુદી જુદી છે. આથી આ તમારા પાત્રની અંદર જેટલા ઘોડા ગોઠવાય છે એની સરખામણીમાં આમાં વધુ માત્રામાં ઘોડા ગોઠવાઈ શકે છે. હવે આપણે ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકલન. ચલો, ત્રિપરિમાણ ક્યારે બને? તો ત્રિપરિમાણ બને ત્યારે કે જ્યારે આપણે ઘોડા લડ્ડુ ગોઠવતા કે પહેલી હરોળ ત્રિપરિમાણ, બીજી, ત્રીજી, ચોથી, આખું પાત્ર ભરી દીધું આ ત્રિપરિમાણ. હવે લાડુની ઉપર લાડુ મૂકો એટલે કે આમ ઉપર જાઓ. પહેલા તો આમ પથરાઈ ગયું, હવે આમ ઉપર જાઓ એ કહેવાય ત્રિપરિમાણ. તો દોસ્તો, ત્રિપરિમાણમાં જ્યારે આમાં ગોઠવણી થતી હશે ત્યારે
આ એ પ્રકારના મહારાજની ગોઠવણી આપણે લઈએ છીએ આ, અને એ ગોઠવણી પ્રમાણે સપોઝ હું તમને એક નાનું એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ. બાકી તમારે ચોપડીની અંદર જે આકૃતિ આપેલી છે તેને ધ્યાનમાં લેવાની થાય. આ મહારાજ એક દ્વારા આપણને આ પ્રકારની ગોઠવણી પૂરી પાડી છે, અને એ આખી હરોળને હું કહી દઉં છું એ. હવે લડ્ડુની બીજી હરોળ ગોઠવવા જઈ રહ્યા છે આની ઉપર, ત્યારે એને આપણે વાક્ય તરીકે ઓળખીશું. બીજી હરોળ પહેલી હરોળ પર સંતરિત રીતે ગોઠવાયેલી હોય. દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ માંથી ત્રિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ અથવા ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકલન. સમજો આ વાક્ય જે આપણે વાપર્યું છે દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણમાં, તો સાચી વાત છે ને. એમાં પાછું દ્વિપરિમાણ વાળું કોણ? ચોરસ વાળું. આમાં જ મારે ત્રિપરિમાણ જોવું છે. બીજું વાક્ય આવશે કે ભાઈ દ્વિપરિમાણીય ષટ્કોણીય ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકલન, એવો શબ્દ આવશે આપણો. હવે જ્યારે એક પાત્રની અંદર લડ્ડુ ભરાઈ ગયા છે ત્યારે હવે આ એક હરોળ પૂરેપૂરી ભરાઈ ગઈ, એની ઉપર આપણે બીજી હરોળ ગોઠવીએ છીએ, ત્યારે તમારી પાસે બે ઓપ્શન રહે છે. બે ઓપ્શન તો છે, પણ તમે કાં તો વચ્ચે ગોઠવો કાં તો ઉપર ગોઠવો. અહીંયા લડ્ડુની ઉપર લડ્ડુ ગોઠવાય છે. અહીંયા આ એની એક્ઝેક્ટ ઉપર સાંભળજો ક્યાં ગોઠવાય છે? લડ્ડુની ઉપર લડ્ડુ. આ બીજી હરોળ થઈ એ તમારી ત્રિપરિમાણમાં જ કહેવાય, અને તેને આપણે એ જ કહીશું. કેમ એ કીધું આપણે? કેમ કે પહેલી હરોળને કહેતા હતા નીચે પાથરેલી, હવે ઉપરની. અહીંયા આગળ એ કરતા હતા સાહેબ, તો એક હરોળને એ કહેતા હતા, બાજુવાળીને એ કહેતા હતા, બાજુવાળીને એ કહેતા હતા. પણ હવે એક પાત્રનું આખું પાત્ર ભરાઈ ગયું છે, નીચેનું તળિયું એકદમ એક હરોળથી ભરાઈ ગયું છે, ત્યારે એને એ કહું છું. જ્યારે એની ઉપર બીજી હરોળ આવશે, બીજી ગોઠવણી થશે, તેને આપણે એ અથવા બી, જો સરખી જ હોય તો એ, અને જુદી જુદી હોય તો બી તરીકે ઓળખીશું. એ જ રીતે ત્રીજું પણ આવે એના ઉપર. સમજ પડે છે આપણને? ત્રિપરિમાણીય આકૃતિ હું તમને બોર્ડ ઉપર સમજાવી શકતો નથી, પણ એ જો આપણે બતાવીએ તમને ચોપડીની અંદર, તો તમને એટલો ખબર પડી જાય કે એ સમજાય કેવી રીતે. આપના બુકની અંદર પેજ નંબર 15 ઉપર આ એક આકૃતિ તમારી સમક્ષ રજૂ છે. જુઓ, એ આકૃતિની અંદર આ નીચેનું પહેલું તળિયું જે દેખાય છે ગોઠવેલે ગોળાઓ, એ આ હતું સૌથી પહેલું એ. એની ઉપર બીજી હરોળ ગોઠવી, આની ઉપર ત્રીજી હરોળ, ચોથી હરોળ, આમ એને હરોળ ગોઠવી અને એક આખો ઘન તૈયાર કરી દીધો. આ ઘન તૈયાર કર્યો તો તમને એ હરોળની અંદર એક આકૃતિ પણ એક સેપરેટ કરીને આપી છે. તમે જોશો તો ખ્યાલ આવશે કે દાખલા તરીકે હું એમ કહું, આ એક ગોળો છે, આ બીજો ગોળો, ત્રીજો, ચોથો, આ 4 ગોળા આપણી સામે છે. તો તમને આમ બતાવું છું, જો દેખાય છે 4 ગોળા. હવે એની ઉપર બીજા 4 ગોળા મૂકેલા છે, એ જ કન્ડિશન અહીંયા થવાની. એની ઉપર 4 આવવાના છે, આમ બધા ઘણા બધા છે. પણ હવે આ 4 અને 4 8 ગોળા અમારી પાસે છે. એ જ પ્રકારની રચના આની અંદર થાય છે. તો એમાં તમને એક આકૃતિ ઉપસેલી બતાવી છે. તમે ધ્યાનથી જોશો, 30 સેકન્ડ 1 મિનિટ સુધી આકૃતિને જોઈ રહેશો, તો અંદર જે આકૃતિ 3D ની અંદર ઉપસી આવે છે. અને એ આકૃતિ તમારી એ તમને સાદા ઘન એટલે કે આદિમ એકમ કોષની આકૃતિ સૂચવે છે. આ ટાઈપની આ કેવી રીતે બન્યું? તો અહીંયા હું બતાવું. આ એક ગોળો, આ બીજો ગોળો, આ ત્રીજો અને આ ચોથો ઉપરનું લેયર, 5 6 7 અને 8 નીચેનું લેયર. તો જોયું તમે, ઉપરના 4 ગોળા, નીચેના 4 ગોળાના કેન્દ્રો એકબીજા સાથે જોડાઈને સમઘન તૈયાર થયો છે. તો આ થાય તમારો સમઘન. આ રીતે ગોઠવણીની અંદર તમારી એ પ્રકારની ભાગ થશે.
બીજો ક્વેશ્ચન એ પણ પૂછું છું, એનો સંવર્ધાન કેટલો કહેશો? સંવર્ધાન કેટલો વિચાર કરો. તો સાહેબ હું જ્યારે આ ઘોડાની અંદર જોઉં છું ત્યારે આકૃતિની અંદર મને એવું લાગે છે કે એક ઘોડો એ 1 2 3 4 મને દેખાય છે 4 ના સંપર્કમાં છે, પણ દોસ્તો એ 4 તમને દેખાય છે તે છે, અને એક તમારી પોતાની બાજુ પણ આવશે અને એક પાછળની બાજુ જશે. આમ કુલ એનો સંવર્ધાંક 6 થશે. કેટલો થશે? 6. હજુ પણ એકવાર સમજજો એટલે સરખી રીતે ડાઉટ પડી શકે તેવી વાત છે કે આનો સંવર્ધાંક 6 કેવી રીતે. તમારે એને બહુ ઇમેજિનેશન કરીને સમજવું પડશે કે તમે જે ઘોડાને ધ્યાનમાં લેવા માંગો છો, આ કોર્નરવાળો ઘોડો, ચાલો આ કોર્નરવાળો ઘોડો, આ કોર્નરવાળો ઘોડો આની સંપર્કમાં છે, આની સંપર્કમાં છે, આ બાજુ ને આ બાજુ છે, કેમથી છે, આ નીચેનાની સાથે પણ છે અને ઉપરનાની સાથે પણ હશે. આ રીતે કુલ 6 ઘોડાના સંપર્કમાં એ મધ્યસ્થ ઘોડો છે. આથી તેનો સંવર્ધાંક દોસ્તો એ કયો થઈ જશે? 6 થશે. ઉદાહરણમાં સાદો ઘન લેટીસ, બરોબર છે, ત્રિપરિમાણીય ઘન લેટીસની રચના આ રીતે થશે. હવે એક શબ્દ આવે છે આનો દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકલન. એ એટલે કોણ? 5 ક્લોઝ બ્રેકેટ સમૃદ્ધ સંકલન માંથી ત્રિપરિમાણીય ક્લોઝ બ્રેકેટ. તો દોસ્તો આ એક વસ્તુ તમારે સરખી રીતે સમજવાની સખત જરૂર છે. હવે મહારાજ બી દ્વારા ગોઠવેલા ઘોડાઓને હું ફરીથી તમારી સમક્ષ રજૂ કરું છું ત્યારે આપ બધાને ખબર પડતી હશે કે એ ઘોડાઓની ગોઠવણી એ જ્યાં વચ્ચેની જગ્યા દેખાય છે ત્યાં આગળ છે કે નહીં? હવે એક ખરો રેડી છે, એમાં આપણી પાસે એવો ઓપ્શન છે કે આપણે બીજી હરોળ એ આની ઉપર ગોઠવવા માંગીએ છીએ. એની ઉપર જ્યારે ગોઠવીશું ત્યારે આપણને આ જે દેખાય છે તમને આ કે જે કેવી રીતે બન્યું છે, આ ઘોડો અને આ ઘોડો, 1 2 અને 3 ઘોડાથી આ એક છિદ્ર તમને દેખાય છે. 3 દડા સમાન કદના દડાને આમ ભેગા કરીએ તો અંદર એક ત્રિકોણ જેવી રચના તમને જોવા મળે છે. એને કહીશું આપણે ત્રિકોણીય છિદ્ર. વચ્ચેવાળા છિદ્રને શું કહેવાનું? ત્રિકોણીય છિદ્ર. ચલો આ ત્રિકોણીય છિદ્ર ઢંકાય તે રીતે આપણે આની ઉપર હરોળ ગોઠવવા જઈ રહ્યા છીએ. ઢાંકી દીધું. તો દોસ્તો જ્યારે મારી પાસે આ 3 સમાન કદના દડાને એકબીજાને સ્પર્શે તે રીતે ગોઠવેલા છે, હવે મને ઉપરથી જે ત્રિકોણીય છિદ્ર દેખાય છે એને હું ઢાંકી દઉં છું. મને હવે કયું છિદ્ર દેખાય છે? તો તમને લાગશે કે સાહેબ કોઈ છિદ્ર દેખાતું નથી, પણ આ 4 ઘોડાઓને આમ પકડીને તમને બતાવું, ઉપર એક ઘોડો અને 3 ઘોડા એને સમતલમાં છે, તો અહીંયાથી તમને જે છિદ્ર દેખાય છે એ છિદ્ર કહેવાશે ચતુષ્ફલકીય છિદ્ર. કયું કહેવાય ને? એટલે આમાં ઉપર ઘોડો ગોઠવ્યો અને નીચેથી જે છિદ્ર દેખાય છે એ ચતુષ્ફલકીય છિદ્ર તમારું કહેવાય છે. એટલે આપણે હવે એક જ લક્ષ્ય રાખી અને માત્ર કોને ઢાંકીએ છીએ? આ ત્રિકોણીય છિદ્રને ઢાંકીએ છીએ. આ તમે જોશો ને તો આ પ્રકારની ગોઠવણી તમને નજરે પડે છે. તો થોડી ડાર્ક લાઈનમાં બતાવી દઉં. ચાલો આ છિદ્ર
તમને જે દેખાય છે એ દ્વિપરિમાણીય ષટકોણીય પ્રોસ્પેટિક રચનામાં ત્રિપરિમાણીય રૂપાંતર કરવું છે ત્યારે પ્રથમ હરોળ આપણે ગોઠવીએ છીએ. તો પ્રથમ હરોળની અંદર મને દેખાય છે A અને B દેખાય છે, એટલે પહેલો અને બીજો આવી જાય. તો આ હરોળની અંદર તમે ઉપરથી જ્યારે જોશો તો તમને બે છિદ્રો નજરે ચડે છે. આ એક છિદ્ર છે જે આખી હરોળમાં છે, 1 2 3 4 5. એ આખી હરોળમાં જે આ છિદ્ર તમને દેખાય છે તે તમારું T પ્રકાર લખેલો છે. આ T એટલે ટેટ્રાહેડ્રલ, એટલે ગુજરાતીમાં ચતુષ્ફલકીય છિદ્ર એવું કહેવાય ને, ચતુષ્ફલકીય છિદ્ર. અને અહીંયા તમે જોશો તો આ બીજી હરોળ જે બની છે જે આ O O O અહીંયા જે આવશે એ બધા O બનાવશે. આ O એટલે શું? ઓક્ટાહેડ્રલ, મતલબ અષ્ટફલકીય છિદ્ર. હું તમને અષ્ટફલકીય છિદ્ર ને બતાવું. આ ત્રણ ગોળા એના પોતાના સમતલના છે. જ્યારે ચોથો ગોળો ની જે હરોળ છે એ આવી રીતે A પ્રકારની થઈ, આ B પ્રકારની થઈ. તો આ વચ્ચે જે છિદ્ર દેખાયું મતલબ ષષ્ટકોણ જેવું છિદ્ર, એ તમારું ઓક્ટાહેડ્રલ છે, અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો, ખાસ કરીને આ ત્રિપરિમાણમાં બીજું લેયર આપણે તમને સમજાયું છે. આ ચતુષ્ફલકીયની T વાળી લાઈન, જ્યારે અહીંયા આ O વાળી લાઈન છે. ત્યારબાદ તમે આકૃતિમાં જોશો તો તમને T વાળી લાઈન આવશે. તમે જો આ આકૃતિ દોરવા ઈચ્છો તો અલગ અલગ કલરની પેનથી તમારે એને કરવી પડે. તમે આ આકૃતિમાં જો પહેલી હરોળ જ્યાં દેખાય T વાળી, બીજી હરોળ O, ત્રીજી T, ચોથી પણ T છે, એનો મતલબ બે હરોળ T ની આવે અને એક હરોળ O ની આવે છે. દોસ્તો, આથી આપણે એમ કહીએ છીએ. દોસ્તો, એક વાક્ય છેલ્લું મારું યાદ રાખી લેજો, જે નેક્સ્ટ વિડીયોમાં હું એકવાર રિપીટ કરીશ. જેટલા ગોળા તમે યુઝ કરો છો, જેટલા પરમાણુ છે, જેટલા ગોળા છે, તેટલા O હોય. O એટલે અષ્ટફલકીય છિદ્ર અને તેનાથી બમણા ચતુષ્ફલકીય છિદ્ર હોય. સમજ પડે છે? હવે આના નેક્સ્ટ વિડીયોની અંદર આ જ આકૃતિમાં મારે બીજા લેયરની ઉપર ત્રીજું લેયર